જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો જો ટાણે વાગ્યા 11 હવા 11 જેવું થયું ને બધાય મજામાં દાઈ રહ્યો બધાય ને જો અમારી મજામાં મીસા ઉગેવી માથું ઓરાવું ને મમ્મી તૈયાર કરતી હતી માથું ઓરાવવું પણ એટલે ભાગેવી કેમ કે મોવારા તણાય એટલે પછી માથું ઓરાવવામાં સોરી બી હે એની વાત પૂછોમાં પછી ગમે જે હાથમાં આવે એના પાસે ભાગે ને લીરી આવી. જય માતાજી, જય દ્વારકાધીશ, બધાની અમારા જાવ પાર્સલ કરાવવા તો મિસાને અમે તૈયાર થઈ જા મિસાને તૈયાર કરવા મિસા સોરી બી હે માથું ઓરાવવાની કે એટલે ભરભારી ભાગે તે કારણે જો આ ભીખું મારા આવે ને બેહે ગઈ હતી માથું ઓરાઈ દા ને પછી નીકળીએ. ચાલો બધા થઈ પેકિંગ તૈયાર ને ચા બધે પેકિંગ તૈયાર કરી લીધું ને મિસા જરાક આધા વધારે કરે હતી ભીખું એની જવા મોટરસાઇકલ ઉભાડે એનો રેહણો ચાલુ જોઈ નાલો તો એ બધા એવું સામાન બધા મોટરસાઇકલ માં હેરખો ખડકે દઈએ ને પછી જઈએ પાર્સલ કરાવવા. પકડજો હેરખો પસ હો ને બગાઈ તો ગઈ જરાક વાંધો ને સાની રે ગઈ રોતી દીધી એ બધો સામાન હારવા માંડીએ ફટાફટ. હવે મોટરસાઇકલ માં હમે જાય ભેગું ટ્રેક્ટર લેતા જાય હું કઈ એ વાત તો હાસી એનું હમણાં બહુ રોવાનું ચાલુ હે. આલુ ફેરતા આવ્યો પછી ની વાયદા બહુ કરે એકદમ ની લે ઢોલ લેવો હે હાલો આગળ એવું ભીખવાણી ખડકે દઈએ મોટરસાઇકલ બધી હમાડે દઈએ. એટલો બધો સામાન હે એની સ્કૂટી માં હમાડવો ભીખવામાં કઈ રીતના હમાડે આ ઓલ નથી કહેવાય કે કુપલીમાં હાંડીએ પૂરું એના જેવું હટાણે સ્કૂટીમાં એટલો બધો સામાન ને હું મિસા ને ભીખું હમાઈ જાય હું જોઈએ ભીખું કઈ રીતનામાં ગોઠવે બધું. આવી જાય મીસુ કામ દેખું તું જોવો હા એ બેઠેલા હતા હા મેં હે હા આઠેલો હજે એક આ હે એક દોરીન કટકો લઈ લે ઈ લે આ લે હું દોરીન કટકો લેતી આવે પેલા ના ફેરીવાળા આવે ફેરીવાળા જેવું કામકાજ કર્યું એટલે ભીખું એમ જ્યારે ગમાય ટીંગાડ્યું જોઈ અટાણે હે એવું ફેરીવાળા હજે તો બે કપડા લેવા હે મેં તારા પપ્પા કામ કે કપડા લેવા અહીં કે તો સામાન પડ્યા છે ઓહી તો કરી ઓહી હાલ તો દોન કટકો લેવા હેરખું બાંધેલી તો ભીખું એ બધી જરી હમાર લીધી ઠેલા નો બધું સ્કૂટી માં આખું આવે ગું કમ્પ્લીટ ને મિસાઈ સડે ગઈ એકલી. વાહ પપ્પા દીકરી કપડા મેસિંગ કર્યા હે વાહ હાલો તો વેલેરા જઈએ તો નીકળીએ ઈ એક આ બેહે જાય ક્યાં બેહાડવી નેત બેહાડવી બેહાડે યાર ઊંડેલો ખોલા ક્યાંય થઈને જાઉં હાલો તો અમે હા હા બધું લીધું એ હા કિશન જો ભૂલાઈ ગયું પકડ લેતી આવા. હા તો પાર્સલ કરાવવા ઘેર ભાગી ગયા અટાણે વાગ્યા 3 આજ તો મોડું થયું ટ્રાફિક હારી હતી ને પાર્સલ કરાવવામાં ને ભેગું તા બપોરા કરવા બેહી ગયા 3 વાગે. ભૂખ લાગી જોરદાર ભૂખ ના કઈ ઉતાર્યા જેવું હતું ને એમ બેઠા હતા 11 વાગ્યા હતા 2:30 વાગ્યા સુધી બેઠા પાર્સલ કરાવવાનું સીધા ઘેર. તો આજ મારે કોઈ ગવારનું શાક કર્યું ને રોટલા ને બપોરા કરી લઈએ નિશાતા હોઈ ગઈ. કુંડો ધોવાનું કામ ચાલુ હે અમારે થાનજંગ કુંડો ધોવે ભીખું મોટરથી કુંડો ધોતા હતા પ્રેશરથી બીજે કેવી ધોવે ધોવાઈ કે આજ કુંડો સાફ કરી નાખ્યો મોટર હતી એનાથી ધોવા નાખીએ ખેતી કે એની ઉપયોગ કરીએ ને કદાચ આથી જ ધોતા કે ને પટાણ સુધી આથી જ ધોતા કુંડો ગોહે ગોહે ને હજી આમાં ધોવાનું બાકી હે ને કે ધોવાઈ ગયો
નાખ દે ઈ ડોલ. એ ડોલ નાખે તો પાછી ભરજે. એમાં સુરેશભાઈ ને શાનસિંહભાઈ બે કુંડો સાફ કરે. દેખો એ લીધી મોટર, એમાં ધૂળ છે. મિસા પણ આવી જોવા. મિસાને ગુંડામ નાખો, મિસાને ગુંડામ નાખો. હાલો ભાઈ, નીકળે કઈ ધૂળ થોડી ખે કઈ જાય. મીસુ અંદર જાવું? મિસા હે જાવું કુંડામાં? જા ને ના. આમાં અંદર મિસા મેં હમણાં હે ને આ ધોયો હતો એક દી તે મિસા આમાં અંદર ઉતરી હતી આ ટાંકાની અંદર. પપ્પા દીકરી બે અંદર અંદર ગાતા. પછી મિસા ઘડીકતા બીતી હતી પણ પપ્પા અંદર ઉતારેલી વાંધો ન આવ્યો. જાવું અંદર? ના 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 પડે. ચાલો કુંડો ધોવાઈ ગયો કમ્પ્લીટ. એ પાછું મારે બીજું કામ ચાલુ કર્યું આજ. જમાર ફૂઈયા કાલે આ ભેગું ગાતા વાડીએ તે ઝાડવા લેવ્યા માંડવીના તે પરભારી આજ ચાલુ કરી દીધી તોડવી કે ઓરા કરવા. ઘરની માંડવીને ઓરા કરવા. ગામમાં હે તો કાયમ લેવીએ, કાયમ લેવી ને કાયમ ઓરા કરીએ. ઘરની માંડવીને આજ ઘરની માંડવીને ઓરા કરવા. અમારે ઝાડવા નીઠવેલ રહેવાનું નહીં ને અમારે માંડવીમાં આવો કંઈક ફાલ હે અટાણા જતા. આ હે માંડવીને ઝાડવા ને આ છે બધા અલગ અલગ ખેતરોના ભેગું કાલે લેવા હતા વાડીએ ગાતા તે. બકડી ભરાઈ ગઈ. હા એક બકડી ભરાઈ જાય વાંધો નહીં આવે. માર તો દાંત ને મેથી ખાઈ લીધું. હા તમારે તો દાંત ને મેરી. અમારે હતી કોણ બી લીધું તોય નો સવાનું. દાંત વગર થોડું સવાય કઈને. ઈ હાલ તો ડબ્બી કામ નાખવે. ડબ્બી 3 લાખ 3.5 લાખની ડબ્બી થાય. હા તો એમાં કાં ફેર પડે. 3000 વાળી નખવાય માં 3000 વાળી નખવાય. 3 લાખ વાળી ન નખવાય. 3 લાખ વાળી નખવાનો વિચાર હતો પણ મણી થયો કે એવી ડબ્બી નખવી તો બોરે જાય ફેરી રોગી ભેખુને એક દાંત બેહાડવો તે વિચાર કરે. હજે ફિક્સ બેહાડે કે પછી બીજો કયો હોય? પછી બીજો ફિક્સ દાંત એની ના આવે તે વિચાર કર લે કીવો બનાવવો નખવો નહીં. જાવું એવી કેટલા મહિના થાય દાંત વાલિયાઓ થયા? એટલા થયા ને નહીં? હે મા દીકરો ભાઈ હારી જાવ. ત્રીજા મહિનામાં હે. હા એટલે જ ને 5-6 મહિના થયા. 3 મહિનાનું કીધું તું. અરે પેટું ઠાવકું પાકે. 3 મહિનાનું કીધું તું તો 6 મહિના થઈ ગયા તો ભીખું ફૂલ બાર તમારે પેટું પાકે ગું હોય ત્યાં. હે નગર દુખતો કઈ. ઠીક હાલો તો એ હું એ કામ સીંધે દો. હું એ કાયમી સડી સીંધે જ છે કઈ તો હું મારે કાયમી સડે જ આવ્યો. દીકરાને કામ સીધે લે જોઈ એવું હોય. એ રેગ્યુલર સાયકલ ગોઠવે લે જોઈ. હે તાવ કો જો અમાર મિસા ગાડી આકે ખટારો આકે ખટારો. એ ટાયરમાં આવે. ટાયરમાં આવે ગઈ જાય આ કાઢ લેવાય. હા એ વાઈક જાય. હા રેડી વેરી ગુડ. જા મિસા હાકે ખટારો. દોરી બાંધે ને એ તારે જાય. મારે કોઈ જા બીના પોતરા ઉખેડે. આગળ હું હેકેન લેવી હતી ને અમારે બનાવવો માંડવી પાક. માંડવી મિસાઈ ગઈ માંડવી. તે આજ છે પૂનમ તે મારા ફૂઈની માંડવી પાક ખાવો. પણ એ બનાવે કોણ એની કોઈ ગેરંટી નથી કે હું બનાવે કે મારી ફૂઈ બનાવે કે પછી મિસા બનાવે. મિસા એ કે હું બનાવે એ કે. હા બનાય મોટી સાતર બનાય જટાણ હું ભૂહેલા. બીજા પોતરી ઉખડવાનું ચાલુ હે. અટાણે મારી ફૂઈ ઉખડે પોતરી. એ નો કાઈ કોઈ નો એ કરાય. ગા માં ગા બી પપ્પા માજી પપ્પા બાધે હો મિસા. જાવે આ ઉડાડે બી ઉડાડે નાખ દેમાં બી ઉડાડે. હા
નાખ આમાં વાટકામ નાખે દે આમાં કાચળ પર બી નાખે દે આમાં નાખો દે. ઈમાં નાખ એમાં માં નાખીને મારે ઈમાં આમાં ભેરા કરી ભેરા દે કરી આવો અનાજ વાળા થાય પાછા આમાં નખાય આમાં ગઈ પૂરું થયું એવું એ વાં ગઈ વાટકો લેવા ની તો વાટકો કેવો હે એમાં ટેપડી પડે ઓહો હો બધું એની જ છે. બધું એની જ છે અમે બપોરા કરવા બેહે ગયા હતા વહેલા વહેલા બાચા 12 થયા હતા બપોરા કરવા બેહે ગયા કે આ થાકે ગાંધી પોરો ખાવો જરાક વહેલો પરવારે જઈએ તો ને આજે બપોરામ બનાવ્યું મગનું શાક હે ને ભાત હે ને મારે ફૂઈ હાટું હાંબાની ખીચડી લાઇટ તો હેડ ને કે માંડવી પાક બનાવવો તો લાઇટ વહી ગઈ મેં કીધું કે હું કુટડાને બનાવી દે પણ નો એમાં જા મિસાઈ પણ મગને ભાત ખાય ને ઢોરે ને માદરા મારે એમાં બેખુયા ડુંગળી સુધારે એ ગણી હે ને મગનું શાક હોય ને ત્યાં ડુંગળી ઝીણી ઝીણી મોરેલ હોય ને એમ ભેગી નાખીને ખાવાની બહુ મજા આવે એ સુધારે પણ ડુંગળી સુધારવાની મારે ન હોય કે મારી બરે આખું હતું હું ડુંગળી ન સુધારા વાલી બહુ રહી ને એટલી થાવ કરો તો એવું બપોરા કરી લઈએ આપણે કે ને કે વાલી વાલી હે હું તો નકણી કે દવલી હોય તો હું તો વાલી છે હા દવલી હોય તો હું તો વાલી મને બધા વાલી જ કીએ હા હાલો બપોરા કરી લઈએ બીમાં પોતરી આખી ઉખડે ગઈ નાનો બનાવવો માંડવી પાક તમને બધાને ખબર જ હોય કે અમારે બે જાતનો હોય ખાંડવાળો હોય ને ગરવાળો હોય અટાણે એવી બનાવવો અમારે માંડવી પાક મારે પેલા માંડવી હકાઈ ગઈ પોતરી ઉખડે ગઈ કમ્પ્લીટ થઈ ગયું ને એવું ભૂકો કરે ને 2 ભાગ કરેલા પછી ખાંડનો ને ઘરનો હા કાઉમાં હાલ મીસા કે મને મીસા પણ બરકવા આવી સીધ જાઉં માં હાલો આવો આ બધા ભૂકો થઈ ગયો આખો એવો સેલો ઘાણો રહ્યો મીસા અમારી મિક્સર ચાલુ થાય ને એટલે બે હેના ઘરમાં વહી જાય કીધું માના ખોરા બેહે જાય બી તો કામ થાય જો કઈ ન થાય જો આગળ થાય કઈ ન થાય બીયા ખાઈ દરાઈ ગયા ભૂકો બધો કમ્પ્લીટ થઈ ગયો એવું ખાંડવાળો ને ઘરવાળો બે કરવાના હતી ઘરનો ખાંડનો પાક નથી મૂકો ઘરનો પાક મૂકો ને ખાંડ ની ચાવણી લેવી હતી બે પેલા અડધો કરી લઈએ ને પછી બે ભેગા કરી લઈએ હારી એક જ હારી હાલો ગરકીનો પાક મૂકી દીધો ને હજે પાક નેતા આવ્યો એવા આવવાની તૈયારીઓમાં હજરા ગેસ ફૂલ કરી દાલી ઘા પાક આવે જાય ગઢ ઢીલો હતો ને બહુ કઈ ખબર નથી પડતી કે પાક આવ્યો કે નથી આવ્યો જે થાય કાં તો આવે જાય કાં તો આવી જાય બે થાય હા રેડી તો પાક આવે ગયો કમ્પ્લીટ બે ઘુમડા લેલા ના નખાઈ જાય ન લાવાઈ જાય ગેસ ધીરો કર ના હા બકડી જાડુ હે ને ખરીએ ની હાલો લ્યો બંધ મિસાઈ કે બંધ ઘરવાળો તો માંડવી પાક થઈ ગયો માંડવી પાક થઈ ગયો તૈયાર મારી હાંડી સટકતી જાય ના આમાં થારીમાં નાખી દે ડીશમાં હે ને ઘી બોહેલા તે માંડવી પાક તરે સોટે નહીં નકા સોટાઈ જાય થારીમાં ભીહું હતું ને એવા ડીશમાં બોહેલા ઓલો થારીમાં ઠાર્યો આ ડીશમાં ઠાર્યો મારા કીધું સાહણી ન આવી મારે ફૂઈ આવ્યા સાહણી લેવા સાહણી ના એક્સપર્ટ હે સાહણી નો આવી પરવા તારે કીધી માં અવાજ ન આવી ખબર હજે પાણી એમ ગેસ કરા જાય વધારે ઘરનો પાકતા ગઈ ગાળે કો સાહણી જ લેતા આવતી મને હાથ ધગે ને એટલે મન ન ધગે મને રોટલી ઉફીને મારે ને જે કણ રોટલી હવા નીકળે ને હવા તમા બધાય ની ધગે હવા વરાળ નીકળે ને તો બધાય ની ધગે પોળો ઉપડે
વાલે જઈ હે ધોડી આવે એ વાલે જઈ એક તાર ની થઈ ગઈ માં એક તાર છે કે બીજા તાર ની કે વાત ન લાગે એક તાર છે બે આટા મારે ત્રીજો આલા હેગો ને તાર બધા આવે છે ને એક બે ત્રણ તાર આવે કા જી થાય ઈ ભગવાન ભગવાન તે ગેસ ની ધીરો કર નાખા નગર સહેલે ટાંકણો નસોડી લેવાની હા તે ટાકડું નથોડી લેવા પડે એમાં કામ નાખવું ને ઘી માં હા નાખો ને જી તા કઈ ના ખાનમાં તને ખવા દે મન હાલો હાલે મારા લાવો દ્યો હું હલાવે માંડવી પાક થયો ત્યારે આમાં ઢેફલી પાડી લીધી ને મીસા ખાવાય મંડી ને આમાં પાડવી ઢેફલી ગાળ તમે બધા માંડવી પાક ખાવા રાણે સહવા જેવું થયું હું સુધારા ડુંગરી ને અમારે કાલના વિડીયામાં 2-3 કોમેન્ટ હતી ચણિયાચોળી વિશે ને તમે કોઈ શોપમાંથી લીધી ને તો અમે હેના એક ચણિયાચોળી જે સફેદ હતી ને એ એમ વસીમમાંથી લીધી ને જે બ્લેક કલરની હતી ને એ તનિષા ક્રિએશનમાંથી લીધી અમારા આગળના વિડીયામાં પણ એનું બધું ઈ દુકાનનો શોપનો વિડીયો હે એમાં બધું કલેક્શન ને મટીરિયલ બધું એમાં બતાવ્યું તમે જોવે લીજો ને અમે ત્યાંથી લીધી ને સીવડાવવાનું પૂછતા હતા ક્યાં સીવડાવી તો અમે પાયલ બ્યુટી ટેલરમાં સીવડાવી તો તમે પણ જો કોઈ સીવડાવી તો ત્યાં જાજો અમે સીવડાવી પણ અમને તો સારી લાગી કે અસર બહુ અસર સીવી એકદમ ની ને ત્યાંથી લીધી અમે